આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે ગુજરાત અને ગુજરાત બહારથી આવતી મહિલાઓ કે જે વિવિધ ક્ષેત્રમાં પોતાનું કાર્યક્ષેત્ર બનાવીને નામ કાઢ્યું છે તેવી મહિલાઓના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હવે જોઈએ માંડવી આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે ગુજરાત અને ગુજરાત બહારથી આવતી મહિલાઓએ જે વિવિધ ક્ષેત્રમાં પોતાનું કાર્યક્ષેત્ર બનાવીને નામ કાઢ્યું છે તેવી મહિલાઓના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભારતીય માનવ સેવક સમાજના નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર મમતા ભટ્ટના નેતૃત્વમાં કાર્યક્રમ થયો હતો. ગુજરાત ટીમ સ્વયંસિદ્ધા પ્રમુખ ડૉક્ટર રૂપાલી મોરબિયાના જણાવ્યા અનુસાર 51 શક્તિ સ્વરૂપા મહિલાઓનું સન્માન અને 5 દીકરીઓનું સન્માન પુત્રી રત્ન એવોર્ડથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સૌજન્ય તરીકે SRK ઇન્સ્ટિટ્યૂટના કેમ્પ્સ હેડ ડૉક્ટર સુરભી આહિર, મોમ સ્કૂલના ડાયરેક્ટર શ્રીમતી મીના દાવડા, ઓરલા ઇન્ડસ્ટ્રીઝના કંચન વરસાણીએ સહયોગ આપ્યો. તેમની સાથે મુખ્ય મહેમાન તરીકે IWના માધાપર લોર્ડ્સ પ્રમુખ અને ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પારુલ કારા, દેવીબેન અરજણભાઈ કાનગડ, રાષ્ટ્રીય મહાસચિવ સરપંચ સંગઠન તથા લાયન્સના રિજનલ ચેરમેન કમલાબેન જોશી, મોસમી જોશી ખાસ હાજર રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખાસ કરીને અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજાયા હતા. સ્વયંસિદ્ધ ગુજરાત ટીમના અર્ચના ગાંધી, કૈલાશ કપૂપુરા, ભાવના જોશી, કામિની કુબડિયા, રિંકલ રાજાણી, જયશ્રીબેન સોની, આરતી જાની, જિગીસા જાની, ફાલ્ગુનીબેન રાઠોડ, રંજન સોની સહિતના લોકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી. સંચાલન કાજલ ઠક્કરે કર્યું હતું. આભાર વિધિ અર્ચના સુનિલ ગાંધી દ્વારા કરવામાં આવી હતી એમ ડૉક્ટર મમતા ભટ્ટે આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું.